વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 10મા ધોરણનું ગદ્ય 15મું ગદ્ય છે જય પરાજયો વાહ. જય કે પરાજય, આને જય કેવો કે પરાજય કેવો, એ બાબતનું આ ગદ્ય છે. આ પાઠમાં વર્તમાન સમયની જ જાણે વાત હોય એવું લાગે છે. આને જીત્યા કહેવાય કે હાર્યા કહેવાય, જય કે પરાજય, એ આનું ટાઇટલ છે. તમે વર્તમાન પત્ર સાંભળ્યા હોય કે ટીવી ઉપર ન્યૂઝ સાંભળ્યા હોય તો હમણાં 2 દિવસથી ન્યૂઝ આવે છે કે જળ અને વાયુના પરિવર્તનને કારણે પાણી અને હવા દૂષિત થવાથી હજી અનેક મહામારીઓ હજી આવી શકે, અને એને માટેનો ઉપાય WHOના વડા WHOના વડાએ કહ્યું, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને, કે આપણે પાણી અને હવાને શુદ્ધ રાખવા પડશે, નહીં તો આ મહામારીઓ આવ્યા જ કરશે. તો એ વાત આ પાઠમાં જોવા મળે છે. આ પાઠનો બોધ પણ એ છે કે જળ અને વાયુને શુદ્ધ રાખવા જોઈએ. જો નહીં રાખીએ તો પરિસ્થિતિ કેવી આવશે એનું વર્ણન આ પાઠમાં છે. અને હકીકતમાં આપણે તો હવે અનુભવીએ છીએ કે રાસાયણિક શસ્ત્રો બનાવે છે, બેક્ટેરિયા અને વાયરસ બનાવીને પણ હુમલો એકબીજા ઉપર કરી શકે, જેમાં કોઈ પ્રકારનું યુદ્ધ ન હોય, હથિયારો ન હોય, ફક્ત હવા અને પાણીના ઉપયોગ દ્વારા જ આ યુદ્ધ લડાય. પણ આ યુદ્ધથી કેટલી બધી હાનિ થાય છે. એમાં પગ કુવાડા પગ ઉપર, પડ કુવાડા પગ ઉપર, એટલે સામેથી જ આપણે કુવાડીને કહીએ કે મારા પગ ઉપર પડ, તો એવી સ્થિતિ દરેકની થઈ જાય છે અને લોકોની હાનિ થાય છે. તો માણસો માટે આ નુકસાનકારક છે. આ પાઠમાં વાત એમ કરી છે કે અર્જુન, આપણે પરિચિત છીએ, મહાભારત કાળનો અર્જુન જે છે એ જીત્યો હતો મહાભારતનું યુદ્ધ, પણ પછી ખૂબ દુઃખી થયો. યુદ્ધ કરવા પહેલાંય દુઃખી થતો તો એને નહોતું કરવું, પણ ધર્મયુદ્ધ હતું. ધર્મયુદ્ધ એટલે કરવું જ પડે એવું હતું, કારણ કે આતતાઈઓ, નિર્દોષોને પરેશાન કરનારા કૌરવોને હરાવ્યા વગર, એની સાથે લડ્યા વગર છૂટકો નહોતો. અને લડ્યા પછી એ દુઃખ હતું કે પોતાના જ સગા હતા. હવેનો યુગ એવો છે કે પોતાના વ્યક્તિઓ જે ગણાતા હોય એની સાથે લડવું પડશે, અને એ યુદ્ધ નહીં કરીએ તો વિશ્વમાં અશાંતિ ફેલાશે. એટલા માટે પણ આ યુદ્ધ કરવું જરૂરી હતું અર્જુનને. તો અર્જુન હવે પાછો પૃથ્વી ઉપર જોવા આવ્યો. આ લેખકે કલ્પના કરી છે કે અર્જુન પૃથ્વી પર આવ્યો અને જોયું. બરાબર, આવ્યો એ વખતે જ લોકો જીતનો આનંદ, જયનો આનંદ મનાવતા હતા, વિજયોત્સવ મનાવતા હતા. એ જોયા કરતો તો ત્યાં લોકો એને ભેગો સાંકળી લીધો કે ભાઈ આવી જા, આ તો આનંદની વસ્તુ છે, વિજય મળ્યો છે, વિશ્વયુદ્ધમાં વિજય મળ્યો છે, એટલે વિજયનો આનંદ મનાવે છે. પણ ત્યાં થોડી વારમાં એને તરસ લાગે છે, એટલે કોઈકનો ઘોડો માગે છે કે તમે ઘોડો આપો ને, હું જરાક પાણી પી આવું ક્યાંય એટલામાં હોય તો થોડે દૂર જઈને ઘોડો લઈને જાય છે. તે એક સરોવર દેખાય છે, એમાં પાણી પીવા જાય છે. ત્યાં એક વ્યક્તિ અટકાવે છે, અવાજ આવે છે કે ભાઈ રોકાઈ જા. તો જોયું તો એ સ્વરથી યુવાન હતો, અવાજથી યુવાન હતો, પણ જોયો તો એક દાંત પડી ગયેલા હતા, 1-2 દાંત પડી ગયેલા હતા, અને દેખાવે વૃદ્ધ થઈ ગયેલો હતો, સફેદ વાળ ને એવો વૃદ્ધ લાગતો હતો. તો એને પ્રશ્ન થયો કે ભાઈ આવું કેવું? આપણા આ માણસ આમ પાછો અવાજ તો એનો યુવાન જેવો છે અને આમ વૃદ્ધ દેખાય છે, તો પાણી પીવાની ભાઈ કેમ ના પાડસ? તો કે આ પાણી સગર છે. ગર એટલે વિષ,
ઝેરથી યુક્ત ઝેરી પાણી છે, આ પીવાય એવું નથી. જો આ પીને મારી હાલત, હું અકાળે વૃદ્ધ થઈ ગયો. મારો પુત્ર હતો, એની દ્રષ્ટિ ચાલી ગઈ. મારી પત્ની હતી, એ આ વાયુના પ્રદૂષણને કારણે, યુદ્ધને કારણે જે વાયુનું પ્રદૂષણ થયું એમાં એનો શ્વાસ રૂંધાઈ ગયો અને મૃત્યુ પામી. એટલે આ યુદ્ધના માઠા પરિણામોમાં ના અમે ભોગ બન્યા છીએ. હું એક સૈનિક છું, છતાં આવું મને થયું છે. તો અર્જુનને એમ થયું, ઓહો, એ વખતે પણ યુદ્ધના માઠા પરિણામ આવ્યા હતા, પણ આ પંચતત્વ દૂષિત થયા નહોતા. જ્યારે અત્યારે તો પૃથ્વી, પાણી, તેજ, આકાશ અને વાયુ આ બધા દૂષિત થઈ ગયા છે. આવું એ વખતે નહોતું. એ વખતે માણસો સુદૃઢ, સ્થૂળ, મજબૂત બાંધાના, સુદૃઢ હતા. એને આવી હાનિ નહોતી થઈ. હવા, શ્વાસને રૂંધામણ થાય એવું નહોતું. દ્રષ્ટિ ચાલી જાય એવા શસ્ત્રો નહોતા વાપર્યા. અર્જુનને યાદ આવે છે કે આવું આપણા વખતે નહોતું થયું. આ તો વિશ્વયુદ્ધ બહુ ખરાબ થાય છે આવા, અને માણસોને ખૂબ હાનિ પહોંચાડે છે. તો યુદ્ધની વિભીષિકા, યુદ્ધના પરિણામો કેવા ખરાબ હોય છે એની વાત આ પાઠમાં થયેલી છે. અને આજના સંદર્ભમાં આ વધુ ઉપયુક્ત છે એમ આપણે કહી શકીએ કે અત્યારે આ બધું જોવા મળે છે, જેને કારણે આપણે જોયું આ 2020નું વર્ષ કે જે મહામારી છે એ એક લેબોરેટરીના જંતુ દ્વારા ફેલાય છે. કે ફેલાવી કે ફેલાય એ હજી પ્રશ્ન જુદો છે. એ કેવી રીતે થયું એ પણ, એ વાયરસ લીક થઈ ગયો એમ કહે છે, અને એને કારણે સમગ્ર વિશ્વ અત્યારે પરેશાનીમાં મુકાઈ ગયું. તો યુયુત્સા, ઝઘડવાની ઈચ્છા, લડવાની ઈચ્છા માણસોના મનમાં વર્ષોથી પડી હોય છે. એને યુયુત્સા કહેવાય, લડવાની ઈચ્છા, યુદ્ધ કરવાની ઈચ્છા. તો આ યુદ્ધ કરવાની ઈચ્છા, વિજય મેળવવો, પણ એની પાછળ આને જય કેવો કે કેમ, આને જય કેવો કે પરાજય, આ પાઠનું નામ એમ છે. તો આપણે પાઠ શબ્દસહ જોઈએ. આજે આપણે આ પાઠ અડધાનું ભાષાંતર કરીશું, કારણ કે પાઠની લેન્થ વધારે છે, લંબાઈ. તો અડધા પાઠનું ભાષાંતર કરીએ, અને પરમ દિવસે શુક્રવારે પણ પીરિયડ છે આપણો, તો તે દિવસે અડધો પાઠ ભણીશું આપણે. તો પાઠનું વાંચન કરીએ. એકદા સ્વર્ગસ્થિત અર્જુન પૃથ્વીમ દ્રષ્ટુકામ ભૂલોકમ આગચ્છત. એકદા, એકવાર, સ્વર્ગસ્થિત, સ્વર્ગમાં રહેલો, અર્જુન પૃથ્વીમ દ્રષ્ટુકામ, પૃથ્વીને જોવાની ઈચ્છાથી, ભૂલોકમ આગચ્છત, પૃથ્વી ઉપર આવ્યો. પ્રાપ્ત ભૂલોક સહ મહાંતમ જયઘોષ શ્રુતવાન. પ્રાપ્ત ભૂલોક, જેણે પૃથ્વીલોક પ્રાપ્ત કર્યો છે એવો, સહ, તે એટલે કે અર્જુન, મહાંતમ જયઘોષમ શ્રુતવાન, મોટો જયઘોષ સાંભળ્યો. જેને પૃથ્વી પ્રાપ્ત કરી છે એવા અર્જુને મોટો જયઘોષ સાંભળ્યો. સ જયઘોષકારકમ જનસમૂહસ્ય સમીપમ ગચ્છતિ. સહ, તે, જયઘોષકારકમ, જયઘોષ કરતા, જનસમૂહસ્ય, માણસોના ટોળા પાસે, સમીપમ, ગચ્છતિ, ગયો. સદ્ય વિરમિતે વિશ્વયુદ્ધે લબ્ધ વિજયા જના વિજયોત્સવમ અનુભાવયંત આસન. સદ્ય એટલે હમણાં જ, વિરમિતે વિરામ પામ્યું છે, વિશ્વયુદ્ધે વિશ્વયુદ્ધ, લબ્ધ વિજયા જેણે વિજય પ્રાપ્ત કર્યો છે એવા, જનાહા માણસોએ, વિજયોત્સવમ વિજયનો ઉત્સવ, અનુભાવયંતમ અનુભવ કરતા, ઉજવતા, આસન હતા. હમણાં જ વિશ્વયુદ્ધ સમાપ્ત થયું, તેને કારણે વિજય પ્રાપ્ત કર્યા છે એવા માણસો વિજય ઉત્સવને માણતા હતા, અનુભવતા હતા. તાન દૃષ્ટવા, તેને જોઈને, અર્જુન અપી, અર્જુન પણ, પુરાતનમ મહાભારત વિજયમ, પહેલાના મહાભારતના વિજયને,
તદાની અંતનાન પ્રાપ્ત વિજયાન જનાન સ્મરતી. તાન દ્રષ્ટા તેને જોઈને અર્જુન આપી અર્જુન પણ પુરાતન મહાભારત વિજયમ પહેલાના સમયના મહાભારતના વિજયને તદાનિનંતનાન એટલે કે યાદ કરતા કરતા પ્રાપ્ત વિજયાન પ્રાપ્ત કર્યો છે વિજય એવા જનાન ચ સ્મરતી એવા માણસોને યાદ કરવા લાગ્યો. અત્યારના આવડા માણસો અને ત્યારે વિજય મળ્યો તો મહાભારતનો એ માણસોને એને યાદ આવ્યા. જનાન ચ સ્મરતી એટલે એ યાદ આવ્યા મહાભારત વિજય વખતના. એતત અપરિચિત પૂર્વમ સમુપસ્થિતમ અર્જુનમ તે જનાઃ સ્વકીય વિજયોત્સવે યોજિતવંતઃ. એતમ આ એટલે આપણો અર્જુન અપરિચિત પૂર્વમ કોઈએ પહેલા એનો પરિચય નહોતો તો પણ સમુપસ્થિતમ ઉપસ્થિત રહેલા અર્જુનમ અર્જુનને તે જનાઃ તે માણસોએ સ્વકીય વિજયોત્સવે પોતાના વિજય ઉત્સવમાં યોજિતવંત ભેગો લીધો ઉમેર્યો. યોજ્યો એટલે યોજિતવંત એટલે ઉમેર્યો. આ અપરિચિત એવા અર્જુનને પણ આ વિજય ઉત્સવ ઉજવતા માણસોએ ભેગો લઈ લીધો. આમ સામાન્ય રીતે વિજયનો ઉત્સવ હોય ત્યારે જાણ્યા અજાણ્યા કાંઈ પણ હોય બધાને આમ ભેગા કરી દે માણસ, એને મોજ આવી જાય એટલે અજાણ્યા નહીં લઈ લીધા એને. અર્જુનને તો કોણ ઓળખતું હોય, એ તો સ્વર્ગમાંથી હજી આવ્યો જ તો. અર્જુન અપી જાત હર્ષ અર્જુન પણ જાત હર્ષ જેને આનંદ જન્મ્યો છે હર્ષ જન્મ્યો છે તૈહી સહ તેની સાથે સંલગ્ન અભવત જોડાઈ ગયો. સંલગ્ન થયો એટલે જોડાઈ ગયો. અર્જુન પણ એ બધા સાથે જોડાઈ ગયો. સ્વર્ગમાંથી આવ્યો આ વિશ્વયુદ્ધ જીત્યા એનો આનંદ મનાવતા માણસો સાથે તે પણ જોડાઈ ગયો. તેને મહાભારતનું યુદ્ધ યાદ આવ્યું કે ભાઈ એ વખતે અમે વિજય મેળવ્યો હતો. એટલે વિજય વખતે આનંદ હોય પછી દુઃખ થવા માંડે કે આ બધું ખોટું થયું. કારણ કે યુદ્ધનો પરિણામ મોડા ધીમે ધીમે પછી જાણવા મળે છે. ત્યારે તો એમ થાય કે વિજય મેળવી લીધો, પણ એ વિજય કેવો ઘાતક હોય એ પછી ખબર પડે. કંચિત કાલાંતરમ કંચિત એટલે કેટલો કાલાંતરમ સમય જતા સહ તૃષામ અનુભૂતવાન તે તરસ અનુભવવા લાગ્યો. તૃષામ અનુભૂતવાન તેને તરસ લાગી, તરસનો અનુભવ થયો. અભ્યાગતેન તેન અભ્યાગત એટલે અતિથિ હતો એવો એ અર્જુન તેન અશ્વઃ એક યાચિત એક ઘોડો માગ્યો. કોઈકને કીધું ભાઈ ઘોડો આપો, કારણ કે એને તો ઘોડો જ ફાવે ને બાઇક તો ન ફાવે ને ભાઈ અત્યારનું. અભ્યાગતેન તેન અતિથિ એવા તેણે અશ્વઃ એક યાચિત એક ઘોડો માગ્યો. યાચિત અશ્વ અસૌ ઘોડો માગ્યો છે એવો અસૌ આ અશ્વમ આહૃય ઘોડે ચડીને જલમ પાતું પાણી પીવા માટે નગરાત બહિ નગરની બહાર સ્થિતમ એકમ રહેલું એક પરિચિત પૂર્વમ પહેલાંનું જાણીતું એવું સરોવરમ ગત્વા એ સરોવર પાસે ગયો. જેણે ઘોડો માગ્યો છે એવો તે ઘોડા પર ચડીને પાણી પીવા માટે નગરાત બહી નગરની બહાર સ્થિતમ એકમ રહેલું એક પરિચિત પૂર્વમ સરોવરમ ગત્વાન પરિચિત એવા સરોવર પાસે ગયો. તત્ર ત્યાં યદા સહ જ્યારે તે જલપાનાય ઉદ્યત ભવતી પાણી પીવા માટે ઉદ્યત થયો તૈયાર થયો. તદા ત્યારે કસ્યચિત પુરુષસ્ય ધ્વનિમ કોઈ પુરુષનો અવાજ શ્રુતવાન સાંભળ્યો. મહાશય અરે હે મહાશય એ ભાઈ સગરમ ઇદમ જલમ સગરમ ગર સાથેનું ઝેરવાળું ઇદમ જલમ આ પાણી છે. અધુના અપેયમ અસ્તિ અધુના એટલે અત્યારે અપેયમ અસ્તિ પીવા યોગ્ય નથી. અર્જુન સાશ્ચર્ય અર્જુન આશ્ચર્ય સાથે સાશ્ચર્ય તમ અદૃષ્ટપૂર્વમ
જેને પહેલા નહોતો જોયો એવા અપૂર્વમ પુરુષમ પૃચ્છતી, એ પુરુષને પૂછ્યું, કથમ ઇદમ સગરમ જલમ, આ કેમ ઝેરવાળું પાણી છે, વિષવાળું પાણી છે. પ્રકૃતિ નિર્મિતા સરોવરા, પ્રકૃતિથી નિર્મિત થયેલ, કુદરતથી બનેલા સરોવરા સરોવર, તું સર્વદા એવ પેય જલાહા, તે તો હંમેશા પેય જલાહા એટલે પીવા યોગ્ય, એવ ભવંતી એ હોય છે. પ્રકૃતિ દ્વારા બનેલા સરોવરો, કુદરતી બનેલા સરોવરો તો હંમેશા પીવા યોગ્ય પાણીવાળા હોય છે. સ્વરેણ યુવક, સ્વરથી યુવક, જે અવાજથી યુવાન લાગતો હતો. કાયેન વૃદ્ધ, શરીરથી ઘરડો, અવાજથી યુવાન ને શરીરથી ઘરડો. એવ કશ્ચિત, એવો કોઈક. ભગ્ન દંત, જેના દાંત તૂટી ગયા છે એવો. ધવલ કેશ, સફેદ વાળવાળો. સદંડ, લાકડી હાથમાં રાખેલો. એક જન, એક માણસ. અર્જુનસ્ય સમીપમ આગતવાન, અર્જુનની પાસે આવ્યો. અવાજથી યુવક, શરીરથી ઘરડો, વૃદ્ધ, કોઈક દાંત પડી ગયો છે એવો, સફેદ વાળવાળો, હાથમાં લાકડીવાળો એક માણસ અર્જુનની પાસે આવ્યો. અદૃષ્ટપૂર્વમ તાદૃશનમ જનમ દૃષ્ટવા, અદૃષ્ટપૂર્વમ, પેલા ક્યારેય નહોતો જોયો એવો, તાદૃશમ જન્મ દૃષ્ટવા, એવો માણસ જોઈને. પેલા આવા માણસને કોઈ વાર જોયો નહોતો, તો જોયો જ ન હોય, પણ આ પ્રકારનો નહોતો જોયો. આમ પાછો યુવાન લાગે, આમ પાછો વાળ ને દાંતને કારણે વૃદ્ધ લાગે. આવો માણસ મહાભારત કાળમાં નહીં હોય, એટલે એને અદૃષ્ટપૂર્વમ લાગ્યો. કોઈ દી ન જોયો હોય એવો માણસ જોઈને અર્જુન આશ્ચર્યચકિત સંજાત, અર્જુનને આશ્ચર્ય થઈ ગયું. મહાભારત કાલિકાન, મહાભારત સમયના સ્થૂલકાયાન, વિશાળકાયવાળા, સુદ્રઢ, બલિષ્ઠાન જનાન, બળવાન માણસોને સ્મરણ, યાદ કરતા, સ કષ્ટમ આપી અનુભવવાન, એને કષ્ટ, દુઃખ પણ થવા લાગ્યું, કષ્ટ થવા લાગ્યું, અનુભવવા લાગ્યું કે આવો માણસ પેલા કેવા માણસ હતા, સુદ્રઢ, ઊંચા, પડછંદ, અને આ કેમ આવો. અસ્ય એતાદૃશી સ્થિતિમ દૃષ્ટવા, એની આવી સ્થિતિ જોઈને અર્જુન સાશ્ચર્ય પૃષ્ઠવાન, એની આવી દશા જોઈને અર્જુને આશ્ચર્ય સાથે પૃષ્ઠવાન પૂછ્યું, કો ભવાન, આપ કોણ છો, આપ શ્રીમાન કોણ છો. કસ્માત તવ ઈદૃશી અવસ્થા જાતા, તમારી આવી અવસ્થા કેમ થઈ ગઈ છે, તમારી અવસ્થા આવી કેમ લાગે છે. સહ પ્રત્યવદત, તે બોલ્યો, અહમ અસ્ય દેશસ્ય એક સૈનિક, હું આ દેશનો એક સૈનિક છું. વિગતેષુ કતિપયેષુ માસેષુ, વિગતેષુ ગયેલા, કતિપયેષુ કેટલાક, માસેષુ મહિનાઓમાં, બહુનામ દેશાનામ અનેક દેશોના, પરસ્પર યુદ્ધમ અભવત, પરસ્પર યુદ્ધ થયું, વિશ્વયુદ્ધ થયું, બધા અનેક દેશો. તત્ર વિવિધાની શસ્ત્રાણી પ્રયુક્તાની, તેમાં વિવિધ શસ્ત્રો પ્રયોજવામાં આવ્યા. તસ્માત કારણાત, તે કારણથી, જલમ સ્થલમ વાયુ પ્રાણિનઃ ઇત્યેવમ બહુવિધમ જગતમ વિવિધ રૂપેણ પ્રભાવિતમ અસ્તિ. તસ્માત કારણાત, તે કારણથી, જલ સ્થલ વાયુ પ્રાણિનઃ ઇતિ એવમ બહુવિધમ જગતમ, પાણી, સ્થળ એટલે પૃથ્વી, વાયુ અને પ્રાણીઓ, આ બહુવિધ જગત વિવિધ રૂપેણ પ્રભાવિતમ અસ્તિ, અનેક રૂપે પ્રભાવિત થયું. કિમ તે કથયામી, તમને શું કહેવું મારે. કિમ તે કથયામી, મારે તમને શું કહેવું. અર્જુન અહીંયા વેદના અનુભવે છે કે મારે તમને શું કહેવું. કિમ તે કથયામી, શસ્ત્ર અસ્ત્ર નિર્ગતૈ
પ્રદૂષિતૈઃ સર્વવસ્તુજાતમ પ્રદૂષિતમ વિષમયમ સંજાત. તમને મારે શું કહેવું? શસ્ત્ર અને અસ્ત્ર નિર્ગતૈઃ પડવાથી. શસ્ત્ર એટલે હાથમાં ચાલીને લડાઈ, તલવાર જેવું, અને અસ્ત્ર એટલે ફેંકાય, બાણ વગેરે અસ્ત્ર કહેવાય. શસ્ત્ર અસ્ત્ર નિર્ગતૈઃ પ્રદૂષિતૈઃ સર્વ વસ્તુજાતમ પ્રદૂષિતમ વિષમયમ ચ સંજાતમ. આ બધી વસ્તુઓ છે એ અસ્ત્ર શસ્ત્ર પડવાને લીધે દૂષિત થઈ ગઈ છે. એટલે અહીંયા આ દૂષિત પાણી પણ છે. તને હું શું કહું? અસ્ત્ર શસ્ત્રને કારણે પ્રદૂષિત આ બધી સર્વ વસ્તુઓ દૂષિત અને વિષમય બની ગઈ છે, બગડી ગઈ છે, અને એમાં ઝેર પણ ભળી ગયું છે. અસ્ય સરોવરસ્ય જલમપી એતસ્માદ એવ કારણાત સગરમ અસ્તિ. અસ્ય સરોવરસ્ય આ સરોવરનું જલમ અપી પાણી પણ એતસ્માદ એવ આ કારણથી જ સગરમ અસ્તિ ઝેરી બની ગયું છે, ગરવાળું બન્યું છે, ઝેરી સગર એટલે ઝેરવાળું બન્યું છે. અત્ર અત્યજલમ પીત્વા આ જળ આ પાણી પીને, અત્રત્ય જલમ પીત્વા એટલે આ પાણી પીને, મદીયા એસા સ્થિતિ સંજ્ઞાતા મારી આ સ્થિતિ થઈ છે. મદીય પુત્ર મારો પુત્ર ઇદમ એવ જલમ પીત્વા આ પાણી પીને જ વિગત દૃષ્ટિ એની દ્રષ્ટિ નજર ચાલી ગઈ છે. વિગત દૃષ્ટિ એની દ્રષ્ટિ ચાલી ગઈ છે. ગભીરે કૂપે પતિત એ દ્રષ્ટિ ચાલી જવાને કારણે ગભીરે ઊંડા કૂપે પતિત ઊંડા કૂવામાં પતિત પડી ગયો, મૃત ચ અને મૃત્યુ પણ પામ્યો. મદિયા ભાર્યા મારી પત્ની વિષમય જલસ્ય મદિયા ભાર્યા એટલે મારી પત્ની વિષમયસ્ય વાયો ઝેરી વાયુને પ્રભાવથી નિરુદ્ધ શ્વાસાહ શ્વાસ રોકાઈ જવાથી દિવમ ગતાહ સ્વર્ગમાં ગઈ. મારી પત્ની પણ આ વિષમય વાયુના પ્રભાવથી શ્વાસ રોકાઈ જવાથી સ્વર્ગમાં ગઈ. પ્રતિદિનમ જલસ્ય અસ્ય પાનેન પ્રતિદિનમ હંમેશા જલસ્ય અસ્ય પાનેન આ પાણી પીવાથી ગત પ્રાણાન ગયેલા પ્રાણ જીવાન પશ્યન જીવોને જોઈને, ભુક્ત ભોગ જે ભોગવે છે એ જોઈને, અહમ અત્ર સ્થિત્વા હું અહીંયા રહીને, પશુ પક્ષી માનવાન પશુ પક્ષી અને માનવોને અસ્ય જલપાનાત વારયામી આ પાણી પીવાથી રોકું છું. હંમેશા આ પાણી પીવાને કારણે પ્રાણ જેના ચાલ્યા જાય છે એવા જીવોને જોઈને, એમને દુઃખ ભોગવતા જોઈને હું અહીંયા રહીને પશુ પક્ષી અને માણસોને આ પાણી પીવાથી રોકું છું. તો યુદ્ધને કારણે કેવા કેવા પરિણામ થયા, આ પાણી કેટલું બધું દૂષિત થઈ ગયું એની વાત આ સૈનિક કરે છે. તો અહીંયા આપણે રાખીએ, કારણ કે પાઠ થોડો લાંબો છે. તો હવે પાછા આપણે પરમ દિવસે આ પાઠનું ભાષાંતર આગળ કરીશું.